નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમારી કિંમત નથી કરતા તો એના મુખ્ય કારણો કયા હોય છે એના વિશે જાણીશું। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે લોકો નાની નાની વાતોમાં ઘમંડ કરવા લાગી જાય છે, જે લોકો પોતાના ઉપર અભિમાન કરે છે, સાથે પોતાને મહાન બતાવવાની કોશિશ કરે છે અને બીજાને નીચા દેખાડવાની કોશિશ કરે છે, આવા લોકોની કિંમત માણસ ક્યારેય પણ નથી કરતા। નંબર 2, જે લોકો જરૂરત કરતાં વધારે બોલે છે, જે લોકો બીજાને મહત્ત્વ નથી આપતા, જે લોકો પોતાના અભિમાનના કારણે હંમેશા જરૂરિયાતથી વધારે બોલતા હોય છે, આવા લોકો એની આ ખરાબ આદતના કારણે પોતાની કિંમત જાતે જ ઘટાડી દેતા હોય છે। નંબર 3, જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય છે ત્યારે તે શું કરે છે તેનો એને ખ્યાલ નથી રહેતો। ક્યારેક તે ગુસ્સામાં એવું કરી બેસે છે જેના કારણે તેને પાછળથી પસ્તાવાનો વારો આવે છે। ક્રોધ એ માણસનો દુશ્મન છે અને માણસની કિંમત ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે। એટલા માટે જીવનમાં ક્રોધ ના કરવો જોઈએ। ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે। લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ તમે પોતાને કેવી રીતે જુઓ છો એનાથી જરૂર ફરક પડે છે। સમયથી વધારે ફક્ત એ લોકોની કદર કરજો દોસ્તો, જે લોકોએ તમને સમય પર સાથ આપ્યો હોય। સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરતા સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે। સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે। કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે। થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે। ક્યારેય પણ તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય। દોસ્તો, સમય એટલો બળવાન છે જે ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે। ખુદના દમ પર ચમકતા શીખો સાહેબ, કારણ કે અહીંયા કોઈ હંમેશા માટે સાથ નહીં આપે। જિંદગીમાં કેટલાક દોસ્તો એવા પણ બનાવો જે દિલની વાત સમજી શકે। માણસ ત્યારે જીતી જાય છે જ્યારે
એ પોતાના ડર પર કાબૂ મેળવી લે છે. ડર જીવનમાં સૌથી મોટો અવરોધ છે, જે આપણને આગળ વધવાથી રોકે છે. પરંતુ એકવાર જો તમે ડરને હરાવી દો તો દુનિયા તમારું કંઈ જ બગાડી શકતી નથી. યાદ રાખો, સૌથી સુંદર જીત એ જ છે જે આપણે પોતાની અંદરના ડરને હરાવીને મેળવીએ છીએ. માણસે જીવનમાં શીખવું જોઈએ કે પડવું એ હાર નથી. હાર તો ત્યારે છે જ્યારે તમે ફરી ઊભા થવાની હિંમત ગુમાવી દો. દરેક નિષ્ફળતા એ એક પાઠ છે. દરેક પડકાર એક નવી તક છે. જો રસ્તો કઠિન છે તો એનો અર્થ એ છે કે તમારી મંજિલ મહાન છે. દુનિયાની સૌથી મોટી સફળતાઓ એ જ લોકોની છે જેઓ વારંવાર પડીને પણ લડ્યા છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.